મારું નામ રમાદેવી છે. હું આઈઆઈટી બોમ્બેમાં ફિઝિક્સ વિભાગમાં પ્રોફેસર છું. તો હું અહીં ક્વોન્ટમ મિકેનિક્સ કોર્સ શીખવાડીશ. ક્વોન્ટમ મિકેનિક્સના ટૂલ્સ એ એટમ્સ એન્ડ ન્યુક્લિયસની માઇક્રોસ્કોપિક દુનિયાને સમજવા માટે જરૂરી છે. આ ક્વોન્ટમ મિકેનિક્સ કોર્સ ની મેઇન થીમ ડાયરેક્ટ બ્રેકેટ નોટેશનને એક્સપોઝર આપવાની છે. ઓપરેટર ફોર્માલિઝમ અને હાર્મોનિક ઓસિલેટર અને હાઇડ્રોજન એટમ સ્પેક્ટ્રમની એપ્લિકેશન પર તેમનો મુખ્ય ભાર રહેશે. દરેક 4 લેક્ચર પછી મારા સહકર્મચારી ડો.જય મોરે દ્વારા ટ્યુટોરિયલ લેવામાં આવશે, જે કેટલાક પ્રોબ્લેમ્સની વિગતવાર ચર્ચા કરશે. આના કારણે ઓડિયન્સ પણ આપણે અપલોડ કરીશું તે થિયરીના લેક્ચરની એપ્લિકેશનનો લાભ લઈ શકશે. આપણે આગળના દરેક લેક્ચરના વિડીયોની પીડીએફ અને પીપીટી ફાઇલો અપલોડ કરીશું, જેથી આ ફાઇલો સમજવા માટે ખોલી શકાય. પહેલા 2 બુક્સ રેફરન્સીસ માટે છે. ત્રીજું ખરેખર રેફરન્સ બુક તરીકે રાખી શકાય તે ખરેખર એક જાડી બુક છે, તો હું તેને એક રેફરન્સ બુક તરીકે માનીશ. તેમાં બધું જ આપેલું છે, પરંતુ હું તમારા દ્વારા ફોલો થયેલું પહેલું પુસ્તક પ્રિફર કરીશ, જે ગ્રિફિથ્સ છે, અને બીજું પુસ્તક સાકુરાઈ છે. આપણે ધીમે ધીમે સાકુરાઈ પર પણ જઈશું. શંકર, તમે તેનો ઉપયોગ રેફરન્સ તરીકે કરી શકો છો. ઠીક છે, તો આ યોજના છે. તમે તમારા પ્રથમ વર્ષમાં જે શીખ્યા તેમાંથી હું તમને ધીમે ધીમે બીજા વર્ષના પ્રથમ કોર્સ ક્વોન્ટમ મિકેનિક્સમાં લઈ જવા માંગુ છું, જેથી ક્વોન્ટમ આઈડિયાની સમીક્ષા કરી શકશો. પછી લિનિયર વેક્ટર સ્પેસ ઓપરેટર્સ, હાર્મોનિક ઓસિલેટરનું સ્ટેટ વેક્ટર ફોર્માલિઝમ, હું હાઇડ્રોજન એટમ, કોણીય મોમેન્ટમ, પછી સ્પિન એડિશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ પર ભાર આપીશું. કોણીય મોમેન્ટમમાં એ કેવી રીતે ઉમેરી શકાય છે. પછી આ બાબતને કારણે આપણે એ કોએફિશિયન્ટ દર્શાવવો પડશે, જેને ક્લેબેશ ગોર્ડન કોએફિશિયન્ટ કહેવાય છે. આપણે આ પાસાઓ જોવા માટે થોડો ટાઈમ ફાળવીશું. માટે આ મુખ્ય બાબતો છે જે કેટલીક પરચુરણ હશે. તેથી પરિચય માટે, તમે ક્વોન્ટમ શા માટે કરવા માંગો છો? આ તમે તમારા પહેલા વર્ષના અભ્યાસક્રમમાં જોયું કે ક્લાસિકલ આઈડિયાઝની લિમિટેશન્સ છે. તો આમાં પહેલું શું છે? તમે માઇક્રોસ્કોપિક વર્લ્ડ જોયું છે. ઘણા પ્રયોગો છે જે તમારા જાણીતા ન્યૂટન લો અથવા કોઈ ક્લાસિકલ લોના ઉપયોગ કરીને કરી શકતા નથી. તેથી પહેલું, તમે પહેલા બ્લેક બોડી સ્પેક્ટ્રમ જોઈ છે, જે પ્લેન્ક્સનો લો છે, જે તમને બ્લેક બોડી સ્પેક્ટ્રમના બધા પોઇન્ટ્સ નક્કી કરવામાં મદદરૂપ થયા. બધા મારી સાથે છે. અને પછી ફક્ત ક્લાસિકલ લોનો ઉપયોગ કરીને ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ્સ સમજાવી શકાતી નથી. જેટલું બીમ તીવ્ર તેટલો વધારે ફોટોઇલેક્ટ્રિક કરંટ વધારે વહે છે તે સાચું નથી. તેથી બીજું સ્કેટરિંગ છે, જે ઇલેક્ટ્રોન સાથે ફોટોનના સ્કેટરિંગ તરીકે ઓળખાય છે, જે તમે પણ જોયું છે કે વેવલેન્થમાં ફેરફારો કેવી રીતે થાય છે. અને આ વસ્તુઓ ફક્ત ક્લાસિકલ વિચારોનો નહીં, પરંતુ ક્વોન્ટમ વિચારોનો ઉપયોગ કરીને સમજાવી શકાય છે. તેથી આથી એક ખાસ મહત્વની બાબત જે ફોટોનના ક્વોન્ટમ પાસાઓના ત્રણેય પાસાઓમાં છે. પેલું શું છે? શું યુનિવર્સલ પ્લેન્ક કોન્સ્ટન્ટ છે? તમે તે કોન્સ્ટન્ટ મૂક્યું નથી જે બ્લેકબોડી સ્પેક્ટ્રમ માટે ભિન્ન હતું. આપણે ફોટોઇલેક્ટ્રિક અસર માટે ભિન્ન કોન્સ્ટન્ટ અથવા કોમ્પનસેટિંગ કરવા માટે ભિન્ન કોન્સ્ટન્ટ રાખ્યું નથી. તે સાચું છે. તમે બધા જાણતા હતા તે જ એ છે. તેણે તમને એક રસપ્રદ આપ્યું, માટે જ તે યુનિવર્સલ છે. તેવો જ એ જેની શરૂઆત તમે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટથી કરી હતી, જે પ્લેન્કથી એમ માટે રજૂ કરવા
કરવામાં આવી હતી કે ફોટોનની ઉર્જા hnuના ઇન્ટિગ્રલ ગુણાકારના ક્વાન્ટાસમાં કોન્ટેસ કરવામાં આવે છે તે એ જ h છે જે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ અથવા કોમ્પટન સ્કેટરિંગમાં પણ થાય છે તમે યાંત્રિક રીતે તેનો ઉપયોગ કર્યો હશે પરંતુ તમે જાણો છો કે તે સાર્વત્રિક પ્રકૃતિ વિશિષ્ટતા છે જે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટમાં દર્શાવે છે જેને પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ h કહે છે આપણે જુદી જુદી વેલ્યુનો ઉપયોગ n કરતા સમમાન વેલ્યુનો ઉપયોગ કરીએ છીએ આથી ક્વોન્ટમ રેજીમે તરફ દોરી જતા મૂળભૂત કોન્સ્ટન્ટને દર્શાવવા માટે ખૂબ જરૂર હતી તેથી h શૂન્ય છે તે એક લિમિટ છે જ્યાં તમને ક્લાસિકલ મળે છે તેથી h નોટ ઇક્વલ ટુ શૂન્ય તે એક છે જેને આપણે ક્વોન્ટમ શાસન રેજીમ કહીએ છીએ તેથી તમે પ્લેન્ક્સના ઇક્વેશનને પણ જાણો છો E ઇક્વલ ટુ hnu અને તમે માસલેસ પાર્ટિકલ માટે આઇન્સ્ટાઇન રિલેટિવિસ્ટિક ઉર્જાનો ઉપયોગ કરી શકો છો પેલું શું છે E ઇક્વલ ટુ pc અને તમે પ્રયત્ન કરીને ફોટોનનો મોમેન્ટમ ફોટોન h ઓવર લેમ્બડા બનાવવા માટે લખી શકો છો દરેક વ્યક્તિ આનાથી પરિચિત છે આથી માસલેસ ફોટોન માટે E ઇક્વલ ટુ pc જે hnu છે શું તમે જોઈ શકો છો અને અહીંથી તમને p ઇક્વલ ટુ hnu બાય c લખી શકો છો જે h બાય લેમ્બડા છે પહેલું ઇક્વેશન E ઇક્વલ ટુ pc જે માસલેસ માટે છે આઇન્સ્ટાઇનની એનર્જી મોમેન્ટમ રિલેટિવિસ્ટિક ઇક્વેશન માટે છે અને પ્લેન્ક્સની હાઇપોથિસિસ E ઇક્વલ ટુ hnu છે જેથી તમે દર્શાવી શકો છો કે મોમેન્ટમ એ h ઓવર લેમ્બડા છે તેથી આ મેં અહીં લખ્યું છે તેથી ડી બ્રોગલી નું પ્રોપોઝલ શું હતું તે કહે છે કે તે મોમેન્ટમ E ઇક્વલ ટુ h ઓવર લેમ્બડા તે અન્ય પાર્ટિકલ્સ માટે પણ લાગુ હોવું જોઈએ આ ખૂબ જ અઘરું હતું તે કહે છે p ઇક્વલ ટુ h ઓવર લેમ્બડા એ અન્ય પાર્ટિકલ્સ માટે પણ ઇલેક્ટ્રોન પ્રોટોન હોવું જોઈએ પરંતુ E ઇક્વલ ટુ pc સાચું નથી પરંતુ તમે મોમેન્ટમ માટે h ઓવર લેમ્બડા એ ડી બ્રોગલી હાઇપોથિસિસ છે તેનો અર્થ તેની વેવલેન્થ એ બીજા પાર્ટિકલ સાથે જોડાયેલી છે જે તેને વેવ ગણે છે p ઇક્વલ ટુ h ઓવર લેમ્બડા એ એક નિર્ણાયક પોઈન્ટ છે જેના દ્વારા તમે કોઈપણ ઓબ્જેક્ટ શકો છો એવા પાર્ટિકલ ને જોઈને તમે મોમેન્ટમ વિશે વાત કરશો જો તમે વેવ જોશો તો તમે વેવલેન્થ વિશે વાત કરશો અને આ ઇક્વેશન એ બંને સાથે સંબંધિત છે માટે આ ડી બ્રોગલીનો ડેરિંગ પ્રસ્તાવ છે મેટર વેવની વેવલેન્થનું ઇક્વેશન ફોટોન મોમેન્ટમના જેવા જ ઇક્વેશનને અનુસરવું જોઈએ તેથી મેટર વેવ જેને જોશો તો તમે તેને ઓર્બિટ પર આગળ વધતા જોઈ શકો છો અને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ સાથે સર્ક્યુલર ઓર્બિટને જોઈ શકો છો અને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ તમને એ વેવ માટે કન્ડિશન આપશે જેમ કે સર્કમફરન્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ મલ્ટિપલ ઓફ લેમ્બડા બને છે અને એકવાર તમે લેમ્બડા માટે ડી બ્રોગલી પ્રપોઝલ સબસ્ટિટ્યુટ કરો પછી તમે કોણીય મોમેન્ટમ ક્વોન્ટાઇઝેશનને પણ ફરીથી લખી શકો છો આ તમારું જાણીતું મોહર ક્વોન્ટાઇઝેશન છે જે તમે પ્રપોઝલ તરીકે વાંચ્યું હશે હું માત્ર એટલું કહેવાનો પ્રયત્ન કરી રહી છું કે એક વખત તમે તેને વેવ તરીકે લો અને સર્ક્યુલર ઓર્બિટ પર કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ જુઓ પછી તમને આપમેળે ઓર્બિટનું કોણીય મોમેન્ટમનું ક્વોન્ટાઇઝેશન મળે છે આ ડેવિસન જર્મરના જાણીતા પ્રયોગો છે અને આ કે તમે ઇલેક્ટ્રોન બીમ અને ઇલેક્ટ્રોન બીમના વિભાજનોને પણ દર્શાવે છે શકો છો અને તેમાં ડી બ્રોગલીએ જે કહ્યું તે તેની પુષ્ટિ કરે છે કે ઇલેક્ટ્રોન જેવા પાર્ટિકલ માટે વેવ નેચર છે સામાન્ય રીતે જ્યારે આપણને ઇલેક્ટ્રોન આપે છે અથવા જ્યારે આપણને ફોટોન આપે છે ત્યારે આપણે
ફોટોનને ઇલેક્ટ્રોમેગ્નેટિક લાઇટ તરીકે જોઈએ છીએ. આપણે ઇલેક્ટ્રોન પોઇન્ટ પાર્ટિકલ તરીકે જોઈએ છીએ. પરંતુ આ અભ્યાસક્રમમાં તમારે યાદ રાખવું જોઈએ કે તે એક પાર્ટિકલ છે અને વેવ એ દરેક ઓબ્જેક્ટનો ભાગ છે અને આપણે જેવું કરશો તેવું જ તમને મળશે. તો આ સ્થિતિને આધારિત છે. જો તમે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ કરી રહ્યા છો તો તમને માત્ર ફોટોનનો પાર્ટિકલ નેચર મળશે. જો તમે ઇન્ટરફિયરન્સના પ્રયોગો કરી રહ્યા છો તો તમને ફોટોનની વેવ નેચર મળશે. એ જ રીતે ઇલેક્ટ્રોન. જો તમે તમારા ક્લાસિકલ ફિઝિક્સમાં કોલિઝિયનના પ્રયોગો કરી રહ્યા છો તો તે પાર્ટિકલ નેચર જેવું છે. પરંતુ જો તમે ડિફ્રેક્શન પ્રયોગ કરી રહ્યા છો તો તે પ્રાયોગિક સેટઅપના આધારે વેવ નેચર બતાવે છે અને તેની ઉર્જા પદાર્થો પ્રમાણે જુદી હશે અને માઇક્રોસ્કોપિક વિશ્વમાં તે જ થઈ રહ્યું છે. આપણે આપણા રોજના જીવનમાં જે જોઈએ છીએ તે માઇક્રોસ્કોપિક વિશ્વ છે. પરંતુ એટમમાં અથવા પ્રોટોનમાં શું થઈ રહ્યું છે તે ક્વોન્ટમ વિચારો દ્વારા સંચાલિત થાય છે. તમે તમારા ક્લાસિકલ વિચારોનો ઉપયોગ કરી શકતા નથી અને કહી શકાય કે અહીંયા જે જોઉં છું તે માઇક્રોસ્કોપિક વિશ્વમાં થવું જોઈએ. આપણે ઉલ્લંઘન જોઈએ છીએ તેથી જ આપણે ક્વોન્ટમ વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું. દાખલા તરીકે ટનલિંગ લો. હું માત્ર બહારની દિવાલ તરફ જઈ શકતો નથી. પરંતુ જો તે એ વેવ હોય તો પણ તમે મેળવી શકો છો. ધ્વનિ વેવ ક્રોસ કરી શકે છે. જો તે એક વેવ છે તો તે અલગ રીતે ક્રોસ થાય છે. તે માહિતી એવા રિજનમાં હોઈ શકે છે જ્યાં પાર્ટિકલ બહાર જઈ શકતા નથી પરંતુ વેવ બહાર જઈ શકે છે. આ તમારા જાણીતા પ્રયોગો છે જે તમે નાના ડબલ સ્લિટ પ્રયોગ તરીકે જોયા હશે. અને અહીંયા તમારી પાસે બે સ્ત્રોતો છે અને જો ધારો કે તમે એક સ્ત્રોત બંધ કરો છો તો તમે બ્લુ લાઇનને એક એકસરખી ઇન્ટેન્સિટીથી આવતી બ્લુ લાઇટને જોઈ શકો છો. એ જ રીતે જો હું S1 ને બંધ કરું તો તમારી પાસે ગ્રીન લાઇન S સોર્સ 2 માંથી આવતી લાઇટને કારણે સ્લિટ S2. પરંતુ જો બંને ખુલ્લા હોય તો તમારી અપેક્ષા શું છે? તો એ વેવ જેવું હશે. આ તમારી કન્સ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ અપેક્ષા પ્રમાણે છે. પરંતુ જો તમે એ જોવાનો પ્રયાસ કરો કે તે કયા સ્લિટમાંથી પસાર થયું છે પછી શું થાય છે, ઇન્ટરફિયરન્સ પેટર્ન અદૃશ્ય થઈ જાય છે. જો તમે જોવાનો પ્રયાસ કરો તો તે ક્યાં જાય છે તે જોઈ શકશો. પછી આ પેટર્ન છે તો તે કેવી રીતે જાય છે? જો તમે જોવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમે પાર્ટિકલ નેચર શોધી રહ્યા છો. પાર્ટિકલ નેચરને શોધવાનો પ્રયત્ન કરવો એ માત્ર થોડો તીવ્ર છે. જો તમે ચિંતા કરશો નહીં કે તે કયા સ્લિટમાંથી પસાર થયું છે અને માત્ર સ્ક્રીન જુઓ તો તેમાં એ સુપરપોઝિશન હશે. ઇન્ટેન્સિટી એડિંગ નથી, તે એમ્પ્લિટ્યુડ ઉમેરેલું છે અને પછી તેનો શું ફેલાવો થાય છે અને તમને ઇન્ટરફેરન્સ મળશે. માટે આ પ્રાયોગિક ડેટા છે. તેઓ અહીં એક પ્રકારનું ડિટેક્ટર નજીકથી મૂકીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું બીમ આમાંથી આવી રહ્યું છે કે તે ટાઈમની ક્ષણમાંથી આવી રહ્યું છે. તેઓ તે કરવાનો પ્રયાસ કરે છે પછી તેમને સ્ક્રીન બી મળશે. તેઓ અહીં કેટલાક ડિટેક્ટરો સિસ્ટમને ખલેલ પહોંચાડીનો પ્રયાસ કરતા નથી. તેમને આ સ્ક્રીન સી મળશે. તેથી તમે વેવ નેચર મેળવી શકો છો. જો તમે પાર્ટિકલ નેચરને ટેપ કરવા માંગો છો તો ઇન્ટરફિયરન્સ પેટર્ન અદૃશ્ય થઈ જાય છે. તેથી આ ઇલેક્ટ્રોન બીમ માટે પણ કરવામાં આવ્યું હતું. ફક્ત તમે આ કરી શકો તે ફોટોન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ માટે જ નહીં પરંતુ આ ઇલેક્ટ્રોન બીમ માટે કરવામાં આવે છે અને તે સાબિત થયું કે એ પાર્ટિકલ હોવા ઉપરાંત વેવ નેચર ધરાવે છે. માટે ઇલેક્ટ્રોન કયા સ્લિટમાંથી આવ્યો તે પ્રયાસ પ્લોટ બી આપે છે જે પાર્ટિકલ વિશેની માહિતી છે અને અથવા તો પાર્ટિકલ અથવા વેવ નેચરનું નિરીક્ષણ કરી શકાય છે. તે જ મેં તમને આ પ્લોટમાંથી આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્લોટ સી ઇલેક્ટ્રોન બીમ આપે છે. એ વેવની માહિતી છે. તે
તેથી મેં તમને ધીરે ધીરે વેવ પાર્ટિકલ ડ્યુલિટી કર્યું છે. તેથી તમારામાંથી કેટલાય જેકીલ અને હાઇડ વાંચ્યું છે. માટે આ કેરેક્ટર છે. એક જ વ્યક્તિના બે કેરેક્ટર હોય તેવું લાગે છે. બંને જેકીલ કેરેક્ટર ખૂબ સારા કેરેક્ટર અને સમાન છે. પરંતુ અહીં તમે જાણો છો કે દરેક પદાર્થમાં વેવ નેચર અને પાર્ટિકલ નેચર છે. પરંતુ જો તમે જે શોધવા માંગો છો તેની તપાસ કરવાનો પ્રયાસ કરો છો તો તે કેરેક્ટર દર્શાવે છે. તેથી અમુક અર્થમાં આપણા બધામાં વેવ કેરેક્ટર અને પાર્ટિકલ બંને કેરેક્ટર છે. આપણું વેવ કેરેક્ટર દેખાતું કેમ નથી? શું તમે જાણો છો કે શા માટે વેવલેન્થ ખૂબ જ નાની હોય છે જે વર્તમાન સમયમાં માપી શકાતી નથી? જેથી તમે વેવ કેરેક્ટરને જોતા નથી. પરંતુ જો તમે ઇલેક્ટ્રોન લો જેનો માસ ખરેખર નાનો છે તો વેવલેન્થ એ માપી શકાય તેવી રેજીમ છે. તેથી જ તમારી પાસે બંને વેવ કેરેક્ટર હોય છે અને દરેક માટે તે ત્યાં છે. પરંતુ જે આપણા માટે પ્રબળ હોય છે તે માત્ર પાર્ટિકલ કેરેક્ટર છે. પરંતુ એ વેવ કેરેક્ટરને વેવલેન્થ મેઝરમેન્ટની જરૂર છે જે પ્રાયોગિક રેજીમમાં હોય છે અને તે ફક્ત માઇક્રોસ્કોપિક વિશ્વમાં જ થાય છે. જ્યારે તમે બધા ગ્રહોનો અભ્યાસ કરો છો તો તમે ક્વોન્ટમ કરશો નહીં. કેમ? તેથી પોઈન્ટ ખરેખર એક માસિવ ઓબ્જેક્ટ છે અને તમે કેપ્લર કાયદાઓ કરો અને તે સાચે વેવ કેરેક્ટર વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેથી તમારે તેની પ્રશંસા કરવી જોઈએ. હું ક્વોન્ટમ રેજીમ શીખવું છું એટલે એનો મતલબ એ નથી કે રોજબરોજના જીવનમાં તે જરૂરી છે. પરંતુ એવી પરિસ્થિતિઓ છે જ્યાં તમારે તેનો ઉપયોગ કરવી પડે છે. તેથી વેવ પાર્ટિકલ ડ્યુલિટી. તેથી જ્યારે તમે ન્યૂટનનો કાયદો કરો છો ત્યારે હું તમને ધીરે ધીરે ક્લાસિકલ મેકેનિક્સમાંથી લઈ રહ્યો છું. તમે બધા ન્યૂટનનો કાયદો લખો જ્યાં તમે ચિંતા કરતા નથી. તમે પોઝિશન તેમજ મોમેન્ટમ માટે એક સાથે વેલ્યુ લઈ શકો છો. જ્યારે તમે પહેલું ઇક્વેશન લખો અથવા બીજું ઇક્વેશન એસ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ જીટી સ્ક્વેર જ્યારે તમે લખો છો અથવા હાફ સ્ક્વેર છો તમે પોઝિશન તેમજ મોમેન્ટમ બંને જાણો છો. એવું નથી કે જો તમે પોઝિશન જાણો છો તો તમે મોમેન્ટમ જાણતા નથી. તમે વેલોસિટી અથવા મોમેન્ટમને માપી શકો છો. તેથી જ તે ખૂબ જ મહત્વપૂર્ણ પોઈન્ટ છે કે એક્સ અને પી તમારા ક્લાસિકલ લોમાં વારાફરતી મળી શકે છે. ઇક્વેશન એ ન્યૂટનનો લો છે. ન્યૂટનના લોમાં તમારું લક્ષ્ય શું છે? એકવાર તમારી પાસે પી ડી બાય ડી ટી ના ફંક્શન તરીકે એક્સ હોય ત્યારે તમે પી ના ફંક્શન તરીકે એક્સ નક્કી કરો છો જે તમને મોમેન્ટમ મળશે. એકવાર તમે ક્વોન્ટમ માઇક્રોસ્કોપિક વિશ્વમાં જાઓ પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને તમને ક્વોન્ટમ મિકેનિક્સ જોઈએ છે. તમે એક્સ નક્કી કરી શકતા નથી એક તરીકે જે તમને તે પોઝિશન આપે છે. પી બાય ડી બ્રોગલી હાઇપોથિસિસ તમને વેવ નેચર આપે છે. એક્સ તમને પાર્ટિકલ નેચર આપે છે. મેં કહ્યું તેમ તમે પાર્ટિકલ અને વેવ બંને નેચરને વારાફરતી મેળવી શકતા નથી. એક્સ અને હું કહું છું કે ઓબ્જેક્ટની પોઝિશન હું તેને પાર્ટિકલ તરીકે જોઈ રહ્યો છું. જ્યારે હું ડી બ્રોગલી હાઇપોથિસિસ દ્વારા ઓબ્જેક્ટની મોમેન્ટમ કહું છું ત્યારે હું વેવલેન્થ જોઈ રહ્યો છું. જેનો મતલબ છે કે હું વેવ નેચરને જોવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ હું વારાફરતી જોઈ શકતો નથી. આપણે નાના ડબલ સ્લિટ પ્રયોગમાં જોયું છે. જો તમે પાર્ટિકલની માહિતીને તપાસ કરવાનો પ્રયાસ કરો છો તો એ કયા સ્લિટમાંથી પસાર થયું તે જોવા માટે સ્લાઇસની તપાસ કરવાનો પ્રયાસ કરો છો. પરંતુ પછી તમે ઇન્ટરફેરન્સ પેટર્ન ગુમાવો છો. પરંતુ જો તમે જોતા નથી કે એક કયામાંથી પસાર થયું છે તો તમને ઇન્ટરફેરન્સ પેટર્ન મળે છે. તમે જઈ શકતા નથી અને તે એક શેમાંથી પસાર થયું છે અને ઇન્ટરફેરન્સ પેટર્ન માટે તે શક્ય નથી. શું
શું તે બરાબર છે? x અને p વારાફરતી નક્કી કરી શકાતું નથી. તે મુખ્ય મહત્વપૂર્ણ બાબતો છે જે મેં આગળની સ્લાઇડ્સથી પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ એક એવી વસ્તુ છે જે તમે બધા તમારા મિકેનિકલ અભ્યાસક્રમોમાં શીખો છો. અગાઉના અભ્યાસક્રમો જે પ્રખ્યાત હેઇઝનબર્ગ્સ અનસર્ટનિટી પ્રિન્સિપલ છે તે પોઝિશન અને મોમેન્ટમને ચોક્કસપણે માપી શકાતી નથી. તેથી અહીં ઇક્વેશન ક્લાસિકલ મિકેનિઝમમાં ન્યૂટનનો લો છે. ક્વોન્ટમ મિકેનિક્સમાં તમારે જે ઇક્વેશન હલ કરવાનું છે તે શ્રોડિંગર ઇક્વેશન છે અને શ્રોડિંગર ઇક્વેશનની મુખ્ય થીમ વેવ ફંક્શન અથવા તેની જેને પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ પણ કહેવામાં આવે છે તેનો સોલ્યુશન શોધવાનો છે. એક ડાયમેન્શનમાં તે એક્સના ફંક્શન તરીકે સાઈ લખે છે. તે ટાઈમ પર પણ ડિપેન્ડન્ટ હોઈ શકે છે. આ કોમ્પ્લેક્સ જનરલ છે. તે કોમ્પ્લેક્સ બની શકે છે અને જેમના મોડ્યુલ્સ સ્ક્વેર તમને પ્રોબેબિલિટી આપશે જે તમે તમારા પહેલા વર્ષમાં શીખ્યા છો. તેથી આ ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ વચ્ચેનો તફાવત છે. ક્લાસિકલ મિકેનિક્સ કોર્સ જ્યારે તમે કરી રહ્યા હો ત્યારે તમે આ રેજિમમાં હશો. હવે ક્વોન્ટમ મિકેનિક્સ કોર્સ તમે આ સેટિંગમાં હશો. તેથી પરિચિત શ્રોડિંગર ઇક્વેશન મેં ડાબી બાજુ લખ્યું છે એ ટાઈમના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ છે અને અહીં રાઇટ હેન્ડ બાજુએ મેં એનર્જી ઓપરેટર અથવા હેમિલ્ટોનિયન લખ્યું છે જેને આપણે પોઝિશનના ડબલ ડેરિવેટિવ તરીકે ફરીથી લખી શકીએ છીએ. મેં તેને માત્ર સરળતા માટે એક ડાયમેન્શનમાં લખ્યું છે. v એ પોટેન્શિયલ ઉર્જા છે જે પાર્ટિકલની સામે છે અને આપણે આ ઇક્વેશનને ઉકેલવા માંગીએ છીએ જેથી xt ના સાઈને શોધી શકીએ જે વેવ ફંક્શન છે. તેથી આ જ થીમ ઇક્વેશન છે અને તમે એ દરખાસ્તને જાણો છો. આ ઇક્વેશન કેટલીક સૂચક રીતો છે જેમાં તમે તેમની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને જોઈને તેને મેળવી શકો છો અને પછી આપણે નજીવું પોટેન્શિયલ ઉર્જા માટે દરખાસ્ત કરીએ છીએ અને તે શ્રોડિંગર ઇક્વેશન છે અને ઘણા પ્રાયોગિક કર્વ્સ ઘણા પ્રાયોગિક ડેટા આનો ઉપયોગ કરીને સમજાવવામાં આવે છે જેનો અર્થ એ છે કે આ ઇક્વેશન સચોટ હોવું જોઈએ. તે સાચું છે. ન્યૂટનના કાયદાની જેમ જ્યારે તમે ઘણા પદાર્થોની ચકાસણી કરવાનો પ્રયાસ કરો છો ત્યારે કોઈ ઉલ્લંઘન થયું નથી. એ જ રીતે શ્રોડિંગર ઇક્વેશન પણ ઉપયોગી છે. તેથી માત્ર સારાંશ માટે હું તેને ફ્લો ચાર્ટ તરીકે મૂકીશ. તમે ડ્યુઅલ નેચર ઓફ લાઇટ જોઈ છે. પ્રકાશ સામાન્ય રીતે એક વેવ હોય છે પરંતુ આપણે બ્લેક બોડીના રેડિયેશન ફોટોઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસરથી પાર્ટિકલ નેચર જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે પાર્ટિકલ્સ હોય છે. તમે પાર્ટિકલ્સની વેવ નેચર જોઈ શકો છો. તેમને મેટર વેવ્સ અથવા બ્રોગલી વેવ્સ કહેવામાં આવે છે. તેમને સમજાવવા માટે તમે ડિફ્રેક્શન પ્રયોગ અનસર્ટનિટી પ્રિન્સિપલ ને જોઈ શકો છો. તમે વિવિધ વેવ્સનું સુપરપોઝિશન પણ જોઈ શકો છો. તમે વેવ પેકેટ જોવા માટે ગ્રુપ વેલોસિટી જુઓ છો. તેથી આ પાર્ટિકલની વેવ નેચરને જોવાની રીતો છે અને શ્રોડિંગર ઇક્વેશન એક ઇક્વેશન છે જે પદાર્થના વેવનું વર્ણન કરે છે અને કેટલીક કોન્સેપ્ટ જેનો તમે પહેલેથી જ અભ્યાસ કર્યો હોત. એક્સપેક્ટેશન વેલ્યુઝ શોધવાની પ્રોબેબિલિટી તરીકે અથવા તેમને પોઝિશન મોમેન્ટમ એનર્જીની સરેરાશ વેલ્યુઝ પણ કહેવામાં આવે છે વગેરે. તેથી આ ક્વોન્ટમ મિકેનિક્સ છે અને આપણે અહીં આ વિગતથી જોઈશું